હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય ગુજરાતીની તારીખ 7/10/2025ના રોજ લેવાનારી પરીક્ષાના મોડલ પ્રશ્નપેપરનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર પૂછાય એવું જરૂરી નથી. વિદ્યાર્થી મિત્રો, માત્ર પરીક્ષાની તૈયારી માટે આ પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યું છે. આપેલ મોડેલ પ્રશ્નપત્ર છે એ 80 ગુણનું છે અને 7-10ની પરીક્ષા માટે નવી બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 1, આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. સવાલ નંબર 1, આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ? તો પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જેવી રીતે અનાજ, શાકભાજી, ફળો, પાણી એ આપણા શરીરનો ખોરાક છે, તેવી જ રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે. હૃદય અને મનને સ્વસ્થ નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના આપણામાં ઈશ્વરીય શક્તિનો અનુભવ કરાવે છે. આ રીતે તમે 2-3 વાક્યમાં જવાબ લખી શકો છો. સવાલ નંબર 2, કાગડીએ શા માટે કળકળાટ મચાવી મૂક્યો? હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો. 3, મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે? મેઘધનુષ્યમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ એમ 7 રંગ હોય છે. 4, માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે? માણસોને પ્રાણીઓ ઘણી બાબતો શીખવી શકે છે એમ છે, જેમ કે કૂતરું વફાદારી, સેવા અને અલ્પનિંદ્રા, ઘોડો શક્તિ, ઝડપ અને ચપળતા, કરોળિયો થાક્યા હતાશ થયા વિના પ્રયાસ કરતા રહેવાનું શીખવે છે, ગાય નિર્વ્યાજ પ્રેમ આપવાનું શીખવે છે. આવી રીતે જુદા જુદા પ્રાણીઓ જુદું જુદું શીખવે છે તે અહીંયા લખી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? જેમણે ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરેલા હોય એવા માણસોને હરવા ફરવા માટે ખાસ તાલીમ લીધી હોય તેવા વ્યક્તિઓને ભોંયરાના રસ્તે જવાની છૂટ હતી. 6, ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખાપાદર થાણું એની ઊંચી વેખડો, વસમો વોંકળો, ઘૂમટો તાણીને વહેતી ગૌમુખી ગંગા, ડુંગરની બખોલો ને પહાડ ભેદતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા. બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા. પ્રશ્ન નંબર 2, આપેલ કાવ્યપંક્તિનો વિચાર વિસ્તાર કરો. કાવ્યપંક્તિ છે: દરિયો તારું દિલ વિશાળ, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. અહીંયા 4 પંક્તિ આપેલી છે, તેનો વિચાર વિસ્તાર આ મુજબ લખી શકાય. આ કાવ્યપંક્તિમાં કવિએ કુદરતની ભવ્યતા અને સુંદરતાનું અદ્ભુત વર્ણન કર્યું છે. કવિ કહે છે કે ઈશ્વર દરેક સ્વરૂપે પ્રકૃતિમાં સમાયેલો છે. જેમ દરિયાનું હૃદય વિશાળ અને ઊંડું છે, તેમ પ્રભુનું હૃદય પણ દયાળુ અને ઉદાર છે. આકાશને આમતા ઊંચા વૃક્ષો પવનની લહેર સાથે ઝૂમીને જાણે ઈશ્વર સાથે વાતો કરી રહ્યા છે. આ રીતે કવિએ જે કવિતામાં વર્ણન કર્યું છે તે તમે વિગતવાર લખી શકો છો. ત્યારબાદ બીજી કાવ્યપંક્તિ છે: આપણે ચિઠ્ઠીના ચાકર જઈએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. આ કાવ્યપંક્તિને આ મુજબ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચતો નથી. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. આ મુજબ આ કાવ્યપંક્તિનો વિચાર વિસ્તાર લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1, જટ ન ઉકલી શકે એવો પ્રશ્ન, તો કોયડો. 2, મરણ પછી 12મા દિવસે થતી વિધિ, તો 12મું અથવા કારજ. 3, ગીરીને ધારણ કરનાર, તો ગિરિધર. 4, વાદળાની ગર્જના અને વીજળી, તો ગાજવીજ. 5, રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું, તો તમરું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3બ, લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપી વાક્ય ફરીથી લખવાનું છે. પહેલું, હે પર્વત તારા પહોળા ખભા કેમ છે? તો પર્વત એનો સમાનાર્થી શબ્દ પહાડ અથવા ગીરી થશે. વાક્ય બનાવી શકાય: હે પહાડ તારા પહોળા ખભા કેમ છે? બીજું છે, હાથી તો ગાઢ જંગલમાં રહેતો હતો. જંગલનો સમાનાર્થી શબ્દ અરણ્ય અથવા વન થશે. હાથી તો ગાઢ વનમાં રહેતો હતો. 3, રાધિકા આજે ગમગીન કેમ છે? ગમગીનનો ઉદાસ અને નિરાશ શબ્દ થાય છે. રાધિકા આજે ઉદાસ કેમ છે? 4, અપ્પુને પાણી પીવું હતું. પાણી તો જળ થશે. અપ્પુને જળ પીવું હતું. 5, આકાશમાં વાદળા દોડે છે. આકાશ તો ગગન અને નભ થશે. ગગનમાં વાદળા દોડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલી સંજ્ઞાઓને આપેલ કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેની અંદર આપણે વ્યક્તિવાચક, સમૂહવાચક અને દ્રવ્યવાચક તેની અંદર આ મુજબ વર્ગીકરણ કરી લખી શકીએ છીએ. ત્યારબાદ
પ્રશ્ન નંબર 4 બ, કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેના આધારે ખાલી જગ્યા પૂરીએ. તો પહેલું છે એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે છે. બીજું છે પહેલો માણસ ટાળથી થરથર ધ્રુજી રહ્યો છે. ત્રીજું છે પાયલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે, તે અવારનવાર જાત ભાતની રસોઈ બનાવે છે. 4 નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. 5 માણસો ટપોટપ મરવા લાગ્યા. આ રીતે તમે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ક, ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવવાનું છે. પહેલું છે અભિજીતને 1 કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ, મીઠું અને હળદર છેકીશું. અને વાક્ય ફરીવાર લખી શકાય, અભિજીતે 1 કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ. બીજું વાક્ય છે ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને ખીર બનાવી. તો અહીંયા ઢોળી અને ખાધી એના ઉપર લીટી કરીશું. ત્રીજું છે માનસી દરરોજ 3 કિલોમીટર ચાલે છે. તો અહીંયા કિલો અને લીટર પર લીટી કરી વાક્ય ફરીવાર લખીશું. ચોથું છે જાનૈયાએ પવાલું ભરીને શરબત પીધું, ઢોળ્યું અને ખાધું પર લીટી કરીશું, વાક્ય ફરીવાર લખીશું. પાંચમું છે કૃણાલે મોટર કારમાં 5 લીટર પેટ્રોલ ભરાવ્યું. તો અહીંયા પેટ્રોલ ભરાવ્યું તે લખી ફરીવાર લખીશું, કિલો અને કિલોમીટર પર લીટી કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 અ, વિભાગ અ અને વિભાગ બ ના યોગ્ય વિકલ્પ સાથે જોડવાનું છે. હાથી મસ્ત અને જબરજસ્ત. બીજું ચોમાસું તો મેઘધનુષ્ય. ત્રીજું ઝવેરચંદ મેઘાણી તો પહાડનું બાળક. બુલબુલ તો શરણાઈ. મીરાબાઈ તો કૃષ્ણ ભક્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 બ, નીચેના ફકરાને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. પહેલું છે વેરાન ધરતી એટલે જંગલ, ઉજ્જડ, પંખીના માળા, નદી અને પહાડો. સાચો જવાબ થશે ઉજ્જડ. 2 આ ફકરામાં આવેલી કહેવત લખો. તો કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. ત્રીજું છે ઉનાળો ઉચાળા ભરે પછી શું થાય. ઉનાળો ઉચાળા ભરે પછી ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વીજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય. ત્યારબાદ ચોથું છે ખોરડાનો સમાન અર્થ ધરાવતો શબ્દ લખવાનો છે. ખોરડાનો સમાન અર્થ ધરાવતો શબ્દ મકાન, ઘર અથવા ઓરડી થશે. પાંચમું હટાણું કરવા જવું નો અર્થ લખો. હટાણું કરવા જવું નો અર્થ ઘરમાં જોઈતી તમામ વસ્તુની ખરીદી કરવા જવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 અ, નીચેના વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધીને લખવાના છે. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે. પહેલું છે નવરાત્રિમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા. અહીંયા ઉલ્લાસ છે. નવી નવી વહુ જેમ કેમ લજાવ છો. અહીંયા શરમનો ભાવ છે. ત્રીજું અરે સાહેબ મારી વાત તો સાંભળો. અહીંયા વિનંતીનો ભાવ છે. ચોથું શું તમારો જ પ્રથમ નંબર આવ્યો. અહીંયા નવાઈનો ભાવ છે. 5 ધ્રુવ કંઈ એમ ડરી જાય એવો નથી. અહીંયા હિંમતનો ભાવ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 બ, કૌંસમાં આપેલા ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ લખવાનો છે. અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે સંવાદ બનાવવાનો છે. મેં અહીંયા કાજલ અને નીલમનો સંવાદ લખ્યો છે. તમે બીજા કોઈ પણ મિત્ર સાથે સંવાદ લખી શકો છો જેની અંદર આપેલા શબ્દનો ઉપયોગ થયો હોવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 અ, તમે પ્રવાસમાં ગયા હોય એની રજૂઆત તમારા શબ્દમાં લખો. અહીંયા તમે જે પ્રવાસે ગયા હોય તેનું વર્ણન લખવાનું છે. મેં અહીંયા એક નમૂનારૂપ પ્રવાસનું વર્ણન લખ્યું છે. તમે તમારા પ્રવાસમાં ગયા હોય તેનું વર્ણન લખવાનું છે. આ મુજબ તમે પ્રવાસ વર્ણન લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 બ, ચિત્રનું વર્ણન કરો. અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્રને આધારે લખી શકાય. આ ચિત્રમાં એક ફળની દુકાન બતાવી છે. ફળવાળો સફેદ ખમીસ અને ધોતિયું પહેર્યું છે, માથે પાઘડી બાંધી બેઠો છે. તેની સામે આસપાસ લાકડાની પેટીઓ અને ટોપલીઓમાં વિવિધ પ્રકારના ફળ ગોઠવેલા છે, જેમ કે કેરી, સફરજન, કેળા, પાઇનેપલ, ચીકુ, જામફળ અને અન્ય ઘણા ફળો ટોપલીઓમાં ગોઠવેલા છે. 2 બાળકો ફળોની દુકાને ખરીદી કરવા આવ્યા છે. બાળક ફળવાળાને કંઈક પૂછી રહ્યો છે અને બીજો બાળક તેની બાજુમાં ઊભો છે. આ રીતે તમે ચિત્રનું વર્ણન કરી લખશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 નીચેનામાંથી કોઈ પણ એક વિષય લખો. મારું વહાલું ચોમાસું. અહીંયા ચોમાસા વિશે નિબંધ લખવાનો છે. તમે તમારી જાતે ચોમાસા વિશે નિબંધ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચીશ નહીં. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. આ રીતે વર્ષા ઋતુ અથવા ચોમાસું વિશે નિબંધ લખશો. ત્યારબાદ બીજું છે મારા પ્રિય લોકસાહિત્યકાર. મેં અહીંયા લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી વિશે લખ્યું છે. તમને પ્રિય બીજા કોઈ પણ લોકસાહિત્યકાર હોય તો તમે તેના વિશે વર્ણન લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.